આમળાના અગણિત ફાયદા વિશે તમે જાણતા ન હો તો એક જ વાક્યમાં કહી શકાય કે આમળાને આયુર્વેદમાં અમૃત ફળ કહેવાય છે. પણ આ આમળા જેમને ખાવાના પસંદ ન હોય એમના માટે હું એક ચટપટી રેસીપી લઈને આવી છું અને એ છે આમળાની ચટપટી કેન્ડી. ખાંડ કે ગોળ બંનેના ઉપયોગ વગર બનાવીશું. સાથે જ આમળાના ફાયદા પણ જોઈશું. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આમળાની કેન્ડી બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ આમળા લીધા છે. ફ્રેશ અને મીડિયમ સાઇઝના આમળાની પસંદગી કરવાની જેથી સરસ કેન્ડી બને. અને આમળાને ચોખ્ખા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. હવે આ આમળાને આપણે વરાળથી બાફવાના છીએ. જેના માટે એક પેનમાં નીચે પાણી રાખી ઉપર કાણાવાળી પ્લેટ મૂકી દીધી છે અને એના ઉપર આમળાને મૂકી દઈશું. ત્યાર પછી ઢાંકણ ઢાંકીને આમળાને હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે બાફી લઈશું. હવે આ કેન્ડી આપણે નથી ગોળથી બનાવવાના કે નથી ખાંડથી, પણ એના માટે મેં અહીં લીધી છે ખડી સાકર. ખડી સાકર ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે. પાચન માટે ફાયદાકારક, મોંના છાલા મટાડે અને ખાંસી જેવી સમસ્યામાં પણ ખડી સાકરનો એક ટુકડો ચૂસવામાં આવે તો એ ખૂબ જ રાહત આપે છે. તો 250 ગ્રામ આમળાની સામે 250 ગ્રામ ખડી સાકર લીધી છે. હવે એને ખલમાં વાટી ઝીણો ભૂકો બનાવી દઈશું. ખલમાં એના નાના ટુકડા કરી એને મિક્સરમાં પણ પીસી શકો. મેં એનો ઝીણો પાવડર નથી બનાવ્યો, પણ ખલદસ્તામાં જ આ પ્રકારની અધકચરી વાટી લીધી છે. આ તરફ 15 મિનિટ થઈ ગઈ છે અને આમળા સરસ રીતે બફાઈ ગયા છે. એમાં હલકી ક્રેક્સ આવી ગઈ છે. એનો અર્થ એ છે કે આમળા પરફેક્ટ બફાયા છે. હવે આમળાને બહાર લઈ લઈશું અને ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થશે એટલે એની પીસીઓ સરળતાથી બીથી અલગ થઈ જશે. તો આ રીતે બધા આમળામાંથી બી અલગ કરી લેવાના. હવે આ આમળાના ટુકડાને મિક્સરના જારમાં લઈ લઈશું અને મિક્સરમાં પીસીને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. પીસતી વખતે ધ્યાન રાખવાનું કે પેસ્ટ એકદમ સ્મૂથ હોવી જોઈએ અને થોડા પણ આમળાના ટુકડા અંદર રહી ગયેલા ન હોવા જોઈએ. અને આ આમળાની પેસ્ટને એક જાડા તળિયાવાળા પેનમાં લઈ લઈશું અને પેનને ગેસ ઉપર લઈ લઈશું. એમાં અત્યારે ઘી કે તેલ કશું પણ ઉમેરવાની જરૂર નથી. ગેસને મીડિયમ ફ્લેમ પર ઓન કરી દઈશું અને હવે જે સાકર આપણે વાટીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું. આમળામાં સાકર મિક્સ થશે એટલે ગેસની ગરમીથી એ તરત જ પીગળવા માંડશે. સાકર પીગળી જાય એટલે હવે એમાં કેટલીક વસ્તુઓ ઉમેરીશું, જેમાં 1 ચપટી જેટલું મીઠું અને 2 ચપટી જેટલું સંચળ ઉમેરીશું. સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, જે ખોરાકને પચવામાં પણ મદદ કરે છે અને જેનાથી કેન્ડી સ્વાદમાં પણ ચટપટી બનશે. હાફ ટીસ્પૂન જેટલો ઉમેરીશું ચાટ મસાલો. ચાટ મસાલો ન હોય તો થોડો મરીનો પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરી શકાય. 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું, જેનાથી કેન્ડી તીખી નહીં થાય પણ એકદમ સરસ કલરફુલ બનશે. આટલું ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. ગેસને લો ટુ મીડિયમ ફ્લેમ પર ચાલુ રાખવાનું. આપણે આ મિશ્રણને ઘણું બધું ઘટ્ટ કરવાનું છે. તમને હેરફોલની સમસ્યા હોય કે વેટ લોસ કરવું હોય તો એના માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય આંખ અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત એસિડિટી મટાડે છે, ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. સૌથી વધારે વિટામિન સી ધરાવતા આમળા ઇમ્યુનિટી બૂસ્ટર છે, એ તો તમે બધા જાણતા જ હશો. 5-7 મિનિટ થાય અને બેટર આ પ્રકારનું ઘટ્ટ થાય ત્યાર પછી એને વધારે ઘટ્ટ કરવા માટે અહીં મેં 1 ટીસ્પૂન લીધો છે કોર્નફ્લોર. એમાં 3થી 4 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. કોર્નફ્લોરને પાણી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એને આમળાવાળા બેટરની અંદર રેડી દઈશું. રેડ્યા પછી તરત જ એને હલાવીને મિક્સ કરી લેવાનું અને આ સમયે ગેસની આંચ ધીમી રાખવાની, કારણ કે કોર્નફ્લોરવાળું પાણી જો એક જગ્યા પર ભેગું થઈ જશે તો એ એક જ જગ્યા પર ઘટ્ટ થઈ જશે. માટે ફટાફટથી બધું મિક્સ કરી દેવાનું અને મિક્સ કર્યા પછી પણ થોડી વાર માટે એને ચલાવતા રહેવાનું. કોર્નફ્લોર ઉમેર્યા પછી થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે બેટર હવે પેનને છોડવા માંડ્યું છે, પણ આપણે હજી પણ એને થોડું વધારે ઘટ્ટ કરવાનું છે.
હવે એમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી એમાં ખાંડના ક્રિસ્ટલ નહીં થાય અને એનો ચટપટો સ્વાદ પણ વધી જશે. લીંબુના રસને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી એમાં સરસ શાઇન આવશે અને કેન્ડીમાં ઘીની ફ્લેવર અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે હવે બેટર સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. તો બેટર આટલું થીક થાય એટલે હવે એને એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું. હવે તમારે જો એના ચોસલા પાડવા હોય તો આ જ રીતે એને પ્લેટમાં ઠારી દેવાનું અને ઠંડુ થાય ત્યાર પછી એના ચપ્પુથી કટ આપી દેવાના. પણ આપણે અહીં એની નાની નાની ગોળીઓ વાળીશું. જેના માટે 10-15 મિનિટ પછી બેટર થોડું ઠંડુ થાય ત્યાર પછી એક નાનો ભાગ હથેળીમાં લઈ આ રીતે નાની નાની લાડવીઓ વાળી દેવાની. અને આ રીતે બધી લાડવીઓ તૈયાર થઈ જાય ત્યાર પછી એના ઉપર સાકરનો બારીક પાવડર છાંટી દેવાનો. ત્યાર પછી સાચવીને બધી ગોળીઓને મિક્સ કરી સાકરના પાવડરથી કોટ કરી દેવાની, જેથી એ એકબીજા સાથે ચોંટે નહીં અને આપણને સ્ટોર કરવામાં સરળતા રહે. આ કેન્ડી એકવાર બનાવ્યા પછી મહિનાઓ સુધી ખરાબ નથી થતી. તો ઘણા બધા આમળામાંથી એકવાર બનાવી આખું વર્ષ તમે એની મજા લઈ શકો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.